કરું પાછું શરૂ નહીં આમાંથી ટાઈમ નથી. હા બસ એમ. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે રાજકોટના એક નવા બ્લોગમાં. મેડમજીને રજા પડી ગઈ છે, એનો ફોન આવી ગયો છે, એટલે આપણે સૌથી પહેલાં એને પિકઅપ કરી આવીએ. અને આજના મેઇન 2 ટાર્ગેટ છે આપણે, એ બંને પૂરા કરવાના જ છે ફરજિયાત, ને બંને પાર્શ્વભાઈના ટાર્ગેટ છે, એટલે પાર્શ્વભાઈને મજા પડી જાય ને એવા ટાર્ગેટ એને પૂરા કરાવવાના છે. ये आ गई सब्जी मंडी परसों. लेवा છે રીંગણા બટેટા કઈ ડુંગળી વગેરે कुछ ના ના આવતી વાત તે કીધું તો ના જાતે હોતે. મમ્મા કા કોલેજ Feel it everywhere. It's funny how things change. એની મમ્મી ને તો આ લઈ લો. શું મારે કેમ ને કે મજા આવી કે કંટાળો આવ્યો? ઓલા છેલ્લા 11,000 રૂપિયા કીધા, તો હારા જ કહેવાય 11,000. આપી દો. હા હે હા હા 10 પેલા કેતો તો 10 માંથી 700 આવીને પછી ગાડીની કિક મારી દીધી એને. તો હા એટલામાં તો નહીં ભેગું થાય. મેં કીધું મને કે મારે એક વસ્તુ એમાં બદલાવી પડે એવું છે કે. મેં કીધું એ વાત સાચી, પણ હવે પછી હજી કાલનો વાયદો છે. હા તો 11 કીધ તો આપી દેજો. દઈ દો. હા હા. અને હું તો કહું છું, ન દેવું હોય તો એ હાલશે તમારે. નહીં, એમાં રેકોર્ડિંગ તો થાય જ છે ને કદાચ. આ રેકોર્ડિંગ એ આમાંય થાય છે. એવું છે? ધ્યાન જ મને ધ્યાનદાર જ હતું. આ તો આદત નથી. મેડમ ને આદત નથી, મને ખબર હતી. સાચે ખબર નથી કે સામે કેમેરો જો ક્યારેક આવું થાય, કેમેરામાં ઝડપાઈ જાય. છુપા કેમેરામાં ઝડપાઈ તો ઠીક છે, કે સામે કેમેરામાં ઝડપાઈ જાય એવું. Doesn't take much thinking, but everyone can feel the air. આ કબૂતર હતા ને મને ખાવાનું હતું ને ખવડાવ. અરે વાહ, એવું સરસ. ચણ નાખતો તો એને ચણ નાખી ગયો. કેટલા બધા કબૂતર હતા પરસો. મજા આવી ગઈ જોવાની. હજારોથી વધારે એટલા બધા વધારે હતા. યસ. હવે ક્યાં જવાનું છે બાપુ? મેડમજી ચાલો આવી ગયા છે, તો હવે પહેલા વહેલા પાર્શ્વનો પહેલો ટાર્ગેટ પૂરો કરીએ. આજે મેં કીધું બધાને, મેં કીધું પાર્શ્વ આજ 2 ટાર્ગેટ લઈને આવ્યો છે રાજકોટ, એટલે પહેલો વહેલો ટાર્ગેટ હવે આપણે એનો પૂરો કરીએ. ચાલો ત્યારે મેડમ. અને મારે કઈ પરાણે નથી. हमारे मतलब आपको मत सिखा चल જો તમને ઈચ્છા હા એમ પરાણે કઈ ન હોય પાર્શ્વ ને ક્યારેય. હાચે ને હાચે ને. હા હું સાચું જ કહું છું, પરાણે કઈ ન હોય. બસ તો ઘરે જ જવા દે. હાલો 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 ઘરે જઈને જમશું. બાન ગઈ હાચે ને કહું છું. Running from you, I can see it. ત્યારે મેડમજી પાર્શ્વભાઈ નું પહેલું ટાર્ગેટ તો આવી ગયો છે. પાર્શ્વભાઈ પાસે ઘણા બધા બેટ છે, તમે જોયા જશે, હમણાં ઘણા ટાઈમથી જોતા હશો, પણ એમાં સીઝન નું બેટ એક બાકી રહી ગયું છે, કેમ કે એને આખી કીટ તૈયાર થઈ ગઈ છે ને હવે એને ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય સીઝનના બેટની, જેને કઈ ઉપયોગ આવવાનો ન હોય, નથી આવવાનું. પણ તેમ છતાં લઈ લઈએ. અને પેલા તો જોઈ લઈએ તો પછીની વાત છે, પેલા જોઈ લઈએ. અરે હું તમને કહું છું, જો તમને મૂડ હોય તો મને લઈ દેજો. હા પછી મોઢા વાંકા કરીને બેહવું 2 દી, એની કરતા આ પતિ જાય ને. બસ એમ ઓનલાઈન નહીં આવે. ક્યું? હા જોઈ લે, તારે જે જોવો હોય છૂટ છે બેટા, એમાં એવું કઈ ન હોય. તમ તારે ઈ કયું છે? સિઝન જ છે ઈ. તો ઈ આનથી થોડું નાનું છે કે પાર્સો? 1 ઇંચ જેટલું નાનું છે પાર્સો. लेकिन तू कर भी क्या सकता है यार. हाँ मैं कर क्या सकता हूँ. બહુ બેટ બદલાવ્યા, પણ હવે ક્યાં મુકાઈ ગયા ને ક્યાં મારા મમ્મીએ બંગારમાં જવા દીધા ને કઈ. भाई मेरे हाथों में ना आज बहुत तेज बोलना पड़ रहा है. बराबर में शादी हो रही है भाई. जी हाँ, वो डांस कर रहे हैं. इतना हम आपको ऐसी चीज दिखा देंगे, आप डांस करने लग जाओगे. जी हाँ, मेरे हाथों में SS मास्टर 1000 है भाई. ग्रेस चेक करो 1 2 3 4 5 6.
એમ છે મેડમ. કરું પાછું શરૂ તમને? નહીં આમાંથી ટાઈમ નથી રહેતો. હા, બસ એમ. ક્યાં કરો છો? ફોનમાંથી ટાઈમ નથી રહેતો, કામમાંથી, એમાં ક્યાં. હું સાવધ સાવરકુંડલા. ગમે છે આનું શું છે? પછી કઈ ડિસ્કાઉન્ટ કઈ એકલા બધા થઈ જાય. હમણાં આઈપીએલ હાલે છે તો આપી જોઈએ ને કઈક સ્કીમ. શું આ બેટા નાનું છે હો થોડું. એને મોટો થતા વાર નહીં લાગે. આમાં આવશે મોટા ને મોટા. આ તો બરાબર જ લાગે એટલે તો થોડું પાછું નાનું લાગે છે મને થોડું. તમે જે કંપની ગમી ગઈ છે બધી દુનિયા એક વર્ષ પૂરું થશે ત્યાં પછી આ બેટ દર વર્ષે ન હોય સિઝનના ये बड़ी अच्छी बात कही है બેટ. ભેટ દર વર્ષે નો આવે. હા, અને એ કરતા સિઝનનું ની અમારે એવું કોઈ ઓપ્શન છે નહીં રમવા માટેનું. આ તો બેટના શોખ હોય ને ધીમે ધીમે બધું આખી કીટ તૈયાર થઈ ગયા. છેલ્લું બાકી છે હેલ્મેટ ને બેટ એટલે હવે સમય દરમિયાન થોડાક કે હવે આ મેડમ આ બેટ છે ને આ જો પાછું નવું જોવા મળ્યું. આ ખાલી પ્રેક્ટિસ માટેનું છે. એટલા પતલામાં આનાથી જો સરખું રમી શકો તો ઓલા બેટ થી કઈ તકલીફ જ નહીં. સરસ. સેન્ટર જ આવે એમ કેમ કે આમાં એટલા પાતળામાં તો એવું જ થાય. સરસ. ચલો, ઇનોવેશન એમાંય થાય ને. Innovation તો થાય ને. ચાલો અહીંયા છે ને થોડુંક બેટની સાઈઝ નાની પડતી હતી થોડીક. હવે બીજે ક્યાંક પાછી તપાસ કરીએ જો સાઈઝ મળી જાય ને તો એ ગોતી. હવે એ દુકાન યાદ નથી. છેલ્લે આપણે ઓલું બ્લેક કલરનું બેટ લાવ્યા હતા ને પરસો માટે. ગોતું. ચાલો બીજું સ્પોર્ટ્સ જ્યાં આપણે ગયા હતા ને ત્યાં એક તપાસ કરીએ. જો એની સાઈઝ ત્યાં મળી જાય ને તો એ લઈએ. કપોમાંથી વેફર કેટલી ઓછી થાય? એક જ હો. એક જ? નબળી વાત નહીં કરતી તું. વેફર એક જ ઓછી થઈ છે. હા એવું છે એમ એમ ને? કે મારો છોકરો કઈ નકરી વેફર જ નથી ખાધા રાખતો કઈ. Is it all જૂનું ને જાણી જો હિમી સ્પોર્ટ્સમાં જઈએ હવે. ખુલ્લું હોય તો સારું. આજ રવિવાર છે હો મેડમ. શું છે બેટા? ઓ માય ગોડ, આ તો બડા આ તો મેં તે દિવસે નહોતા જોયા પાર્શ્વ. આ તો ત્યારે નહોતા જોયા. તમે આવ્યા ત્યારે. trying desperately? SS નું ગમી ગયું. આની સાઈઝ આ સાઈઝ કઈ છે બડી? 5 નંબર. સાઈઝ જોઈ લે તારી બરાબર છે કે? સારી છે સાઈઝ. બરાબર છે. એવી છે. આપણે 6 નંબર યુઝ કરીએ છો. 5 નંબર નહીં, આ નાનું જ છે. હા, આમાં 6 નંબર છે. 6 નંબર તો મોટું છે. બતાવો. ઓલું હતું ને પેલું બેટ થયું ડીએસસી. આ 6 નંબર. આ એ રહ્યું તો DSC એવું જ છે. કેટલો બહુ ઝાઝો ફેર નથી પણ. હા, વજનમાં ફેર છે. આ વજન કરવું પડે ને આ થોડુંક વજન પછી ડિસ્કાઉન્ટ ને એવું બધું કઈ ન હોય. રાખવું જોઈએ ને. અમે હમણાં જ આપણે કયું બેટ લઈ ગયા હમણાં તમારે ત્યાંથી લઈ જઈએ છીએ વારે સરખું કયો એનું કંઈક. પછી બિલ બનાવો ચેક કરીને. રીઝનેબલ પ્રાઇસ.
આ છોકરા સમજે નહીં ને એમાં હા, બે મહિને ધક્કા રહી તમારી દુકાનના 3 બેડ થઈ ગયા છે, આ ચોથું છે, ખબર છે? રિસેન્ટલી 2 મહિનામાં ત્રીજું બેડ છે. ફાઇનલ શું કર્યું છે? SS નું બેડ પાછું એ ફાઇનલ કર્યું છે. SS સીઝન બેડ 6 નંબર. આ ટૂંકમાં આની માટેનો જ આવે ને. I'm a fighter, but I've lost the will to. I'm so આ લેવો જ ને પાછું. આ વધારે ટકશે, આ વધારે ટકશે. આ લઈ લેવો છે ને. doesn't take much thinking, but everyone can feel it. નંબર ચેન્જ છે. તારો નંબર આપ્યો હતો, મારો જ આપ્યો હતો. ચાલો ફાઇનલ થઈ ગયું પાછો ભાઈ. SS का बैट और हैंगिंग बॉल. बराबर ना હવે खुश हो गया एन मम्मी तो હું કહેતો હતો મમ્મી હું પેમેન્ટ કરતો હતો ને મમ્મી મારા દીકરો કંઈક કાનમાં અવાજ કરતા હતા. શું હતું મેડમ? એનું સેમ હોય એનું ઈ જ. શું ફરજિયાત નથી લેવું. ફરજિયાત નથી જ કહેતો બેટા, અમારે તને લઈ દેવું છે તને. ફરજિયાતની ક્યાં આપણે વાત જ આની શરત હતી. એક જ હોય ખાલી. શું હોય? 80 પ્લસ બરાબર. 80 પ્લસ ની જ હોય. એમાં કેટલા 2 ઓછા પડ્યા ને, બરાબર. 2 ઓછા પડ્યા હતા. ચાલો ત્યારે, ચાલો વડી. હા દિલથી. ઓલું પહેલાં આમનામ હતું, પહેલું વાળું થેન્ક યુ આમનામ હતું, આ બીજું વાળું હતું દિલથી થેન્ક યુ. મજા આવી ને, ગમ્યું ને? Fading from you, I can't say it. હમણાં છે ને મેડમ પર્સમાં હાથ વાંચો નાખે છે. હારે હોય પર્સ, આખે આખું પર્સ ઝીણતું જાગતું હારે હોય પછી હાથ નખાય જ નહીં પછી. હમણાં કંઈક ફેરફાર થયો છે, નહીંતર આવું થતું નહીં. નહીં કાંઈ કરતા. આવા બધા ખર્ચ હોય ને, આવા બધા રૂટીન જ કહેવાય. એ બધા મેડમ કરતા હોય. આ વખતે હાડો ઊંધું થઈ ગયું થોડું, એટલે તો મેં સવારે બ્રેકફાસ્ટ બહાર કરવાનો બંધ કરી દીધો છે. એ સમજી ગઈ. એટલે પછી આ વખતે બેટમાં મેં પર્સમાં હાથ નાખ્યો જ નહીં. કીધું આપણે છે ને હમણાં ગરમીના હિસાબે બહુ મોડું થઈ જાય અને ગરમી બહુ લાગે ને, એટલે આપણે હમણાં બ્રેકફાસ્ટ ઘરે કરીને જ નીકળશું, જેથી કરીને પેટને આરામ રહે અને ખીચાને આરામ રહે. પેટને આરામ રહે, પોકેટને આરામ રહે, બેયને આરામ રહે. અને આવું કંઈક ફેરફાર થયો.